અમરેલી જિલ્લાના મેઘરજ તાલુકામાં વાઘોરાથી કાલિયાકુવા સુધીના રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ। ધાનેરા સ્થિત સર્વોદય કોલેજના પરિસરમાં ગુરુ બામણ સમાજ દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ધોરણ 1માં પ્રવેશ મેળવનારા નાના બાળકોને શાળા બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। આ કાર્યક્રમને લઈને હવે કેટલાક મહત્વના પ્રશ્નો ચર્ચામાં આવ્યા છે। શું કોલેજના પરિસરમાં આ કાર્યક્રમ યોજવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી? આ કાર્યક્રમ દરમિયાન નાના બાળકો મોટી સંખ્યામાં હાજર હોવાથી પૂરતી સુરક્ષા, ફાયર સેફટી, ભીડ નિયંત્રણ અને તાત્કાલિક સારવાર જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ હતી કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો કાર્યક્રમ દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના બની હોત કે અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી આયોજકો, કોલેજ સંચાલન અથવા અન્ય સંબંધિત પક્ષમાંથી કોની રહે? આ મામલે સંબંધિત આયોજકો અને કોલેજ સંચાલન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે તેમજ જો કોઈ મંજૂરી જરૂરી હોય તો તેની વિગતો જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે।